સુરત મહાનગરપાલિકા દ્વારા વેસુ વિસ્તારમાં ભારતીય સેનાની 3 પાંખના વીર જવાનોના શૌર્ય દર્શાવવા માટે 51 કરોડના ખર્ચે બનાવાઈ રહેલા શહીદ સ્મારકનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે આવી ગયો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય સેનાના 3 પાંખના વીર જવાનોના શૌર્ય દર્શાવવા માટે ખાસ શહીદ સ્મારક અને પીસ મેમોરિયલ બનાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે છે। પ્રથમ તબક્કામાં 30,667 સ્ક્વેર મીટર જગ્યામાં 38 મીટર ઊંચો શહીદ સ્તંભ તૈયાર કરાશે। 18 મહિનામાં 2 તબક્કામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે। 51 કરોડના ખર્ચે આ ખાસ શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે। શૌર્ય દ્વારા 16 મીટર ઊંચો રહેશે। કચ્છના ઝારા ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે। ગુજરાતનું સૌથી મોટું શહીદ સ્મારક રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના કોઈ પણ શહેરમાં અત્યાર સુધી કોઈ સ્મારક બનાવાયું નથી। શહીદ સ્મારક નથી, સુરતમાં જે શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે તેમાં 250 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ હશે। ભારતીય સૈન્યનો ઇતિહાસ દર્શાવાશે। સ્મારકમાં યુનિટી સ્ક્વેર, આઝાદીના લડવૈયા, નાગરિકો અંગે સંપૂર્ણ જાણકારી, સેનાની 3 ગેલેરી, સમયરેખા, મેમરી સ્ક્વેર, ઇન્ફિનિટી પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે। શહીદ સ્મારક દ્વારા લોકોને આર્મી, નેવી, એરફોર્સમાં ભરતી, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, હથિયાર, ગન, ટેન્ક, કોમ્બેટ વ્હીકલ્સ, ફાઇટર, એરક્રાફ્ટ, શિપ, રડાર, હેલિકોપ્ટર વગેરે વિશે માહિતી અપાશે। મારું નામ મુકેશ પસિયાવાલા, આમ આદમી પાર્ટી સુરત શહેર જોઈન્ટ સેક્રેટરી અને મજૂરા વિધાનસભા પ્રભારી। મુકેશભાઈ, જે સ્મારક બનાવ્યું છે શહીદો માટે, એના 5 વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી કામ અપૂરું છે, તો શું કહેશો ટેન્ડર પ્રક્રિયાઓના વિશે અને મહાનગરપાલિકા વિશે? પહેલાં તો હું જણાવી દઉં, શહીદ સ્મારક એટલે શહીદોની યાદ માટે બનાવેલું આ સ્મારકની જગ્યાઓ ફાળવીને સુરત મહાનગરપાલિકાએ સારું કામ કર્યું। એના માટે સુરત મહાનગરપાલિકાને હું આભાર પણ વ્યક્ત કરીશ। પણ સાથે સાથે 51 કરોડ રૂપિયાના ખર્ચે આ ટેન્ડર જે કોઈ વ્યક્તિઓને આપ્યું હતું એ વ્યક્તિએ કશે ને કશે ગોબાચારી કરી છે અને હજુ સુધી આ 5 વર્ષ પૂર્ણ થઈ ગયા, જે 3 વર્ષમાં બનાવવાની હતી એને 5 વર્ષ પૂરા થયા પછી પણ હજુ પણ બંજર જગ્યાઓમાં ફેરવાયેલી છે। આ જગ્યા મારી સાથે પાછળ મારી જોઈ શકો છો કે આજે આ તમામ સ્મારકની જગ્યા એ હજુ પણ શરૂ થઈ શકે એવું નથી અને હજુ એવું કહેવામાં આવે છે કે આનું કામ ચાલુ છે અને અમને અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી આ જગ્યાની, પણ અહીંયા કશે દેખાતું જ નથી કે કોઈ કામ ચાલે છે। અમે અહીંયા 3 વાગ્યાના ઊભા છીએ, 3 વાગ્યાથી અમને કોઈ એવા મજૂરો દેખાતા નથી જે કશે કામ કરતા હોય, કોઈ સ્ટાઇલ લગાવતા હોય, કોઈ જગ્યાએ ખાડો ખોટતા હોય, કોઈ જગ્યાએ રેતી કપચી નાખે છે। એટલે એવું લાગે છે કે આની અંદર 100% ભ્રષ્ટાચાર થયો છે। અને બીજી એક વાત એવી જાણવા મળી છે કે 51 કરોડનું ટેન્ડર તો પાસ થઈ ગયું છે, પણ બીજું આજુબાજુની જે પાર્કિંગવાળી જગ્યાઓ કેવો કે નાની મોટી કોઈ માનો કે ડેવલપ કરવાની જગ્યા જો ખુલ્લી જગ્યા છે એમાં 7 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું છે। તો એ વિચાર આવે છે કે એ 7 કરોડના ટેન્ડરનું કરવાનું શું? નથી એની અંદર દિવાલ બનાવવાની, નથી એની અંદર સ્મારક બનાવવાનું, નથી સ્મારકનું સ્ટ્રક્ચર બનાવવાનું, તો 7 કરોડ રૂપિયાનું ટેન્ડર શેના માટે? એટલે કશે ને કશે એવું લાગે છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર આ સ્મારક માટે થઈ રહ્યો છે। શહીદોના નામે ભ્રષ્ટાચાર મોટો થાય એવું લાગે છે। એવું લાગે છે કે કામ પત્તા આ 100 કરોડ સુધી પહોંચી જાય। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।